Waters 60 જે ખાસ હોટસ્પોટ એરિયાઝમાં જ જે ટેસ્ટિંગનું હજી થોડુંક ચાલી રહ્યું છે, જે કાઢવાનું ત્યાંથી ચેપને દૂર કરવા માટેના હેતુથી એમાં 80 કેસીસ આવ્યા છે. સુરતના 9, અરવલ્લીના 4, બનાસકાંઠાના 5, ભરૂચ 1, બોટાદ 2, ભરૂચ 1, બોટાદ 2, પછી મહેસાણા, સાબરકાંઠા અને દાહોદ, નવસારી, વલસાડ આ 5માં એક. હું રિપીટ કરું છું, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, નવસારી અને વલસાડ આ તમામમાં એક અને વડોદરામાં 6 કેસ, એમ કરીને કુલ 112 પોઝિટિવ કેસીસ સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આવ્યા છે. હવે અત્યાર સુધીના કુલ આપણા ત્યાં પોઝિટિવ જે દર્દી છે 2178 અને 2178માંથી જે ડિસ્ચાર્જ થઈને ઘરે સાજા થઈને જતા રહ્યા છે એવા 139. પછી જે અત્યારે સ્ટેબલ પેશન્ટ્સ છે 1935 આટલા પેશન્ટ્સ દર્દી એવા છે કે જે ટ્રીટમેન્ટ હેઠળ છે, એક્ટિવ છે, પણ એકદમ સ્ટેબલ છે, અને 14 એવા લોકો છે કે જે વેન્ટિલેટરી કેર પર છે. હવે અત્યાર સુધીના કુલ જે આપણા ટેસ્ટ થયા છે 36,829, એમાંથી પોઝિટિવ જે છે 2178 પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે ખાસ જે જિલ્લાઓમાં ડબલ ડિજિટના કેસીસ છે એના માટે આજે ગઈકાલની જે સાંજની મિટિંગ થઈ અને એના પછી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના ડાયરેક્ટ નિર્દેશ હેઠળ આપણે આ બધા જ્યાં ડબલ ડિજિટના કેસીસ છે, એટલે 10 અથવા એનાથી વધારે કેસીસ હોય એ બધા માટે સ્પેશિયલ સિનિયર અધિકારીઓને એ જિલ્લાઓમાં સંપૂર્ણ દેખરેખ, એટલે સર્વેલન્સથી માંડીને ટ્રીટમેન્ટ અને પછી ડિસ્ચાર્જ સુધીની સમગ્ર કામગીરી જોવા માટે, અને એ જ રીતે બીજા પણ અનુસાંગિક લોકડાઉન, બીજા સંકલનના બીજા ડિપાર્ટમેન્ટ સાથેના મુદ્દાઓ માટે એમણે નીમવાનો એક નિર્ણય આજે લીધું છે. એ બધા સાથે પણ આજે સાંજે 4 વાગે આપણા જે ચીફ સેક્રેટરી સાહેબે મીટિંગ પણ લીધી છે, અને સાંજની મિટિંગમાં આ વ્યવસ્થાનું એક આખું રિવ્યૂ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. એ જ રીતે જે આપણે સિટીમાંથી, જે શહેરી વિસ્તારમાંથી સંક્રમણ બાકી રૂરલ એરિયાઝમાં ન જાય એના માટે કરફ્યુ, અને બાકી પણ સ્ટ્રિક્ટ રીતે આજે બધા બાકી વલ્નરેબલ અને સારીના બીમારીના કેસીસ છે એને પણ વધારે ગંભીર રીતે એને આપણા ત્યાં એ સમયસર એ બધા કેસીસ આવે એના માટેની પણ પ્રયોજન કરી છે. જે એલ્ડરલી અને કોમોર્બિડ છે, વયસ્ક, અને જે બીજી બિન ચેપી રોગોથી પીડાતા હોય છે એમને પણ સર્વેલન્સમાં ઇમિડિયેટલી આઈડેન્ટિફાઈ કરવા માટેની પણ વ્યવસ્થા આપણી ટીમ્સ કરી રહી છે. ખાસ કરીને અમદાવાદની અંદર જેમ ગઈકાલે કહેવામાં આવ્યું, આપણે ત્યાંના જે પેશન્ટ્સ એસિમ્પ્ટોમેટિક હોય એમના માટે આપણે જે પ્રાઇવેટ હોસ્પિટલ્સની વ્યવસ્થા તો ગઈકાલે કરી જ હતી, પણ સાથે સાથે એ જ રીતે હોટલ ફર્નની અંદર અંદાજે 3,000 રૂપિયા, જે બહુ જ વ્યાજબી ગણાય, એની અંદર એમને રહેવા જમવા, એટલે 3 ટાઈમ સવારનું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર બધું મળીને એની પણ એક વ્યવસ્થા કોવિડ હોટેલ તરીકે કરવામાં આવી છે. એવા પેશન્ટ્સ કે જે બિલકુલ એસિમ્પ્ટોમેટિક છે, કોઈ લક્ષણ નથી, અને એને આવી એક હોટલમાં રહેવી હોય તો એક સમગ્ર હોટલને કોવિડ હોટલ તરીકે સરકારે પસંદ કરી છે, અને ત્યાંની આ રીતે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. એ જ રીતે જે સિવિલ હોસ્પિટલમાં આપણા જે ડૉક્ટર્સ, નર્સિસ વગેરે કામ કરે છે એમના માટે પણ ત્યાં આપણે ખાસ સરકારે વ્યવસ્થા કરી છે કે એક નાયકા હોટેલ અને એ જ રીતે સિલ્વર ક્લાઉડ હોટેલમાં આ લોકો માટે પણ રહેવા જમવાની વ્યવસ્થા કરી છે, જેથી કે એ લોકો કામગીરી પણ કરી શકે અને ત્યારબાદ એમને આજે આઇસોલેશનની કામગીરીમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ, વિક્ષેપ ન પડે. હવે ડેથ કંટ્રોલ કરવા માટે પણ ખાસ આ વધુમાં વધુ પેશન્ટ્સ બચાવીએ, સાજા થઈને જલ્દી, ઝડપથી પાછા ઘરે જઈ શકે એના માટે પણ તજજ્ઞોની એક વરણી થઈ છે. એમની સાથે ટેલિમેન્ટરિંગ, ટેલિકોન્ફરન્સિંગની એક વ્યવસ્થા હતી. એમાં પણ એક વરિષ્ઠ અધિકારી, અધિક મુખ્ય સચિવ શ્રી કક્ષાના અધિકારીશ્રીને પણ આ કામગીરી માટે પણ એના માટે સ્પેશિયલી આઈડેન્ટિફાય કર્યા છે, અને આજે આ બધા જ ઓફિસર્સ જે આપણા ટીમના મેમ્બર્સ છે બધાએ આ કામગીરી શરૂ કરી છે. એટલે ફરી બધાને કહેવાનું છે કે સરકાર બિલકુલ
આ પરિસ્થિતિને અંકુશમાં રાખી રહી છે. ગભરાવાની જરૂરત નથી, પણ બિલકુલ લોકડાઉનના નિયમોનું પાલન કરવાની તમામે જરૂરત છે. ઘરે રહેજો અને આ બધા જે કન્ડિશન્સ છે પાલન કરીએ. જલ્દી સાજા થઈએ લોકો અને જલ્દી બધા ડિસ્ચાર્જ થઈને ઘરે જાય એ દિશામાં સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકાર ઈચ્છે છે કે આ બંને વ્યવસ્થા જલ્દી થાય. આજે જે કોન્વોલેસન્ટ પ્લાઝમાની પણ જે ક્લિનિકલ ટ્રાયલ થઈ, 2 પેશન્ટ્સને આ પ્લાઝમા પણ આપવામાં આવી છે. એક મેલ છે 50 વર્ષના અને એ જ રીતે એક ફિમેલ છે 50 વર્ષના એસવીપી હોસ્પિટલમાં, અને એમને પણ આ પ્લાઝમા થેરપી માટે આપને ખબર છે કે આઈસીએમઆરની પરમિશન પણ આપણે મેળવીને છેલ્લા લગભગ 3-4 દિવસથી બધી પ્રયાસો બધી આખી ટીમ કરતી હતી. એટલે આ પણ એક સારી ડેવલપમેન્ટ આજે છે. નમસ્કાર. હવે જેટલા પણ કર્મચારીઓ આપણા છે, ભલે સરકારના ફૂલ ટાઈમ લોકો હોય, કરાર આધારિત હોય કે આઉટસોર્સ્ડ હોય, બધાને આપણે આ કામગીરી માટે લઈએ છીએ અને બધાને ઇન્સ્યોરન્સ કવર પણ આપવા માટે કવચ પણ સરકારે આપેલું છે અને એ બધાને આપણે ટ્રેનિંગ આપીએ છીએ. બધી રીતે પ્રોટેક્ટિવ ગિયર જે પણ પર્યાપ્ત અને ઉચિત હોય જે તે પ્રકારની સેવા માટે એ બધું કરવામાં આવે છે. એટલે આવી કોઈ ફરિયાદ માટે ખરેખર સ્થાન નથી. એની ડિટેલ્સ તમને આપવામાં આવશે. બધું છે આપણી પાસે. એ વાત સાચી છે. એમાં જેમ આપણે 2 દિવસથી આપણે પણ વાત કરી કે આમાં ઉતાવળ ન કરાય, આપણે કેલિબ્રેશન કરતા હતા, આપણે પણ અહીંયા પ્રેસ મીટમાં કહ્યું છે. હવે એ જ વાત આપણે પાયલટ અને ટેસ્ટિંગ ગુજરાતમાં સદનસીબે આપણે આ રીતે બધી થોડીક સાવચેતી સાથે આપણે વધ્યા છે. પણ દિલ્હીમાં પણ આવા ફરિયાદો આવતા આજે મેં ત્યાંના સિનિયર ઓફિસર સાથે વાત કરી. અત્યારે હાલ ત્યાંથી બીજી સૂચના ન આવે ત્યાર સુધી એને સ્થગિત કરવાની સૂચના આપી છે. પરંતુ આપણે ટ્રેનિંગના હેતુથી આને ચાલુ, કેમ કે આવી જ પ્રકારની કિટ આવશે, કિટમાં કંઈ ખામી હશે તો પણ એને કેમ યુઝ કરવું એટલી ટ્રેનિંગ આપણે ચાલુ રાખીએ છીએ આવતીકાલે બધા જિલ્લાઓમાં. હવે હિન્દીનું કરશું. આપણે ટેસ્ટિંગ ચાલુ રહેશે રેપિડ કિટ્સના પણ. હવે એકાદ દિવસમાં દિલ્હીથી 1 કે 2 દિવસમાં ક્લેરિટી આવી જશે અને આપણે બીજા પણ થોડાક રેપિડ કિટ્સ આપણે અલગથી પણ ખરીદવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. આવી જશે એટલે બી વખત. એટલે આ જે દિલ્હીથી આવેલું લોટ છે અત્યારે એના માટે ભારત સરકારે આજે એવી સૂચના આપી છે કે હાલ બીજી ત્યાંથી આપણને આદેશ ન મળે ત્યાર સુધી એને હોલ્ડ પર મૂકવાની વાત છે. પણ આ એ સિવાય બીજા આઈસીએમઆર અપ્રૂવડ માટે પણ આપણે ઓર્ડર્સ પ્લેસ કર્યા છે. એ આવી જશે તો એને પણ કન્ટિન્યુ કરશું. આ ભારત સરકાર દ્વારા શું આ ભારત સરકારના આઈસીએમઆર તરફથી આપવામાં આવેલા હતા અને એમાં કંઈ ખામી નીકળી છે, માટે એમના તરફથી સૂચના આપવામાં આવી છે કે અત્યારે પોઝ હોલ્ડ પર રાખીએ, યુઝ બીજી આદેશ ના આવે ત્યાર સુધી નથી કરવાનું. હવે હિન્દીનું કરીએ. आज अभी तक ये अलग थी बात करशू. अभी तक आज सवेरे के 9 बजे से शाम के 5 बजे तक की जो कोविड-19 તો આરોગ્ય સચિવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં અત્યાર સુધીના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં વધુ 112 કોરોનાના પોઝિટિવ કેસ જે છે આજે નોંધાયા છે અને આ સાથે જ આંકડો હવે 2178 પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં કોરોનાથી 13 લોકોના મોત થયા હોવાનું પણ કહેવામાં આવ્યું છે. 112 પર આ 112 કેસ વધ્યા છે એટલે 2178 કેસ પર પહોંચી ચૂક્યો છે કોરોના પોઝિટિવનો આંકડો. તે પણ રાજ્યમાં રેપિડ ટેસ્ટ કિટ જે છે તેના પર 2 દિવસ દિલ્હી આરોગ્ય વિભાગ દ્વારા જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેને લઈને પણ કહેવામાં આવ્યું છે. આરોગ્ય સચિવ દ્વારા તેમનું કહેવું છે કે 1 દિવસ સુધી તેનો ઉપયોગ નહીં કરાય, પરંતુ ત્યારબાદ દિલ્હીથી જેવી સૂચના મળશે તુરંત જ તેનો ઉપયોગ ફરી શરૂ કરવામાં આવશે. પરંતુ હજુ પણ સાવચેત થવાની જરૂર છે તેવું પણ આરોગ્ય સચિવ કહેવાનું ન ચૂક્યા. તેઓનું કહેવું છે કે હજુ પણ સાચવવાની જરૂર છે, નહીં તો હજુ પણ આવનારા દિવસોમાં તેમાં કેસમાં વધારો થઈ શકે છે. પોઝિટિવ દર્દી हैं 2178
उसमें से जो डिस्चार्ज होके घर चले गए हैं ऐसे 139 और जो बिल्कुल स्टेबल हैं अभी ऐसे पेशेंट्स हैं 1935 और वेंटिलेटर पर जिन्हें हम क्रिटिकल कहते हैं ऐसे पेशेंट्स हैं हमारे टोटल 14 और अभी तक जो कुल हमारे टेस्ट्स हुए हैं 36,829 टेस्ट्स हुए हैं, इसमें से पॉजिटिव जो निकले हैं 2,118। तो इतने हमारे पॉजिटिव टेस्ट्स आए हैं। आज खास ये बात कहनी है कि जिन जिन जिलों में 2 डिजिट के अंक में पॉजिटिव केसेस हैं उसके लिए आज हमारे माननीय मुख्यमंत्री श्री की अध्यक्षता में जो बैठक होती है उसके एक निचोड़ के आधार पर एक सवेरे निर्णय लिया गया है कि सीनियर वरिष्ठ सचिव कक्षा के अधिकारियों को इन जिलों में समग्र कामगिरी सर्वेलेंस से लेके चिकित्सा और उसके बाद जो डिस्चार्ज होने तक का पूरा काम है और वैसे ही वहाँ की हॉस्पिटल्स, वहाँ की जो पूरी व्यवस्था है कोविड 2019 के लिए उसकी पूरी लीडरशिप के लिए उनको नीमा गया है। और इसी तरह से हम चाहते हैं कि अब सिटी से भी जो संक्रमण ग्राम्य विस्तार में कोई बिल्कुल न जाए, इसके लिए ये सब बिल्कुल अब तजवीज के साथ पूरी एफर्ट्स करे जा रहे हैं। इसी तरह से अहमदाबाद में जो पेशेंट्स जो एसिम्टोमेटिक होते हैं यानी कि उनके कोई लक्षण नहीं होते हैं लेकिन हैं पॉजिटिव कोविड 2019 के, इनके लिए जैसे प्राइवेट हॉस्पिटल की भी व्यवस्था कल की गई थी जो थोड़े ज़्यादा गंभीर हो उनके लिए और पे करके यूज़ कर सकते हैं, यानी कि अपने हिसाब से वो पे उसके लिए शुल्क जो है देके उसका इस्तेमाल कर सकते हैं। उसी तरह से आज जो बिल्कुल एसिम्टोमेटिक हैं ऐसे पॉजिटिव पेशेंट्स की जिनका कोई भी लक्षण नहीं है, इनके लिए एक होटल की व्यवस्था भी वहाँ की गई है फर्न होटल में और वहाँ पर सवेरे से शाम तक रहने की और भोजन की व्यवस्था सहित अंदाजित 3,000 रुपये का खर्च इनको भुगतना पड़ेगा, जिससे अगर उनको ये चॉइस पसंद आए कि खुद इस तरह से प्राइवेट होटल में रहें तो इसकी व्यवस्था भी की गई है। सिविल हॉस्पिटल और हमारे जो सरकारी डॉक्टर्स हैं अहमदाबाद में, उनके लिए डॉक्टर्स और वहाँ जो नर्सेज वगैरह जो दिन रात काम कर रहे हैं उनके लिए भी होटल में रहने की एक व्यवस्था की गई है, होटल नायिका और इसी तरह से होटल सिल्वर क्लाउड। इसके अलावा जो खास करके मरण जितने केसेस में हो रहे हैं या डिस्चार्ज में भी कम से कम दिन में वापस जाएं, इस सब के लिए भी सरकार चिंता कर रही है और जो तज्ञ है, निष्णात है, इन लोगों की कमेटी है जो रोज़ टेलीमेंटरिंग से एक एक हॉस्पिटल में जितने भी लोग वेंटिलेटर पर हैं उनका एक पूरा रिव्यू मुआयना भी करते हैं, उनकी चर्चा करते हैं। तो उसमें भी एक वरिष्ठ अधिकारी को इस काम के लिए भी सरकार ने नीमा है। और फिर से इस सब जो भी स्टेप्स कदम सरकार ने उठाए इसकी बिल्कुल चिंता करते हुए कि ये संक्रमण आगे न फैले, ज़्यादा लोग इसके इलनेस में बिल्कुल शामिल न हो और ज़्यादा मृत्यु न हो, इसके लिए सरकार बिल्कुल कटिबद्ध है, प्रयास ये सब कर रही है, चिंता कर रही है। और इसमें फिर से हम आप सबसे कहना चाहेंगे कि घबराने की ज़रूरत नहीं है, परंतु बिल्कुल ज़रूरी है कि हम सब अक्षरशः ये जो नियम है लॉकडाउन के कोविड 19 के लिए जितने भी डूज एंड डोंट्स हम बार बार आपको कह रहे हैं उसका अनुपालन करें। खास करके एक एक नागरिक जो अपने फ़ोन पर, मोबाइल फ़ोन पर जो हम आरोग्य सेतु का जो ऐप है उसे बिल्कुल निस्संदेह अपने मोबाइल पर डाउनलोड करें, तो इससे भी हमारा सुरक्षा कवच बने रहेगा। और हम बिल्कुल सरकार इस दिशा में चल रही है कि ये जो डिजीज़ है इसमें ज़्यादा देर तक पेशेंट्स को हॉस्पिटल में न रहना पड़े, तुरंत जल्दी हो जाए और जितने हो सके लोग इसमें बिल्कुल मृत्यु का अंक भी कम आए। और हम चाहते हैं कि जितना बने संक्रमण बिल्कुल आगे न फैले, इस दिशा में पूरी टीम माननीय सीएम साहब से लेके हमारे हेल्थ मिनिस्टर और पूरी टीम अप टू द लास्ट माइल हेल्थ वर्कर्स ऑन द ग्राउंड सभी कटिबद्ध हैं और प्रयास लगातार कर रहे हैं। नमस्कार। કોવિડ હોટલ અમદાવાદમાં નક્કી કરવામાં આવી છે। હાલ 24 કલાકનું છે અને જે અત્યારે રેટ્સ કહેવામાં આવ્યા એ રીતે ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નેગોશિએટ કરવામાં આવી છે। હાલ આપણે અમદાવાદથી શરૂ કરીએ કેમ કે અમદાવાદમાં કેસીસનું પ્રમાણ ઘણું વધુ છે, પછી આપણે જોશું જરૂરી પડશે તો પછી બીજા બધામાં પણ સરકાર યોગ્ય નિર્ણય લેશે।
એટલે આમાં જ્યારે દર્દી પોઝિટિવ નીકળે તો કોર્પોરેશનની જ ટીમ ટેસ્ટ કરીને એમને લઈ આવે છે, તો એમને આ પસંદગી એ સિમ્ટોમેટિક હોય તો એટલે એ જ આપણે વાત કરી છે. એક હોટલને અત્યારે નક્કી કરી છે, ફર્ન હોટલ. તો હાલમાં જે કેસ છે તે અમદાવાદમાં 1378 પહોંચી ગયા છે. ગાંધીનગરમાં 17 કેસ હતા, રિકવર થઈ ગયા છે. મહેસાણામાં 7 કેસ. અત્યારનો જે ગુજરાતનો આંકડો છે તે અમે આપને બતાવી રહ્યા છે. સાબરકાંઠામાં